हेलो फ्रेंड्स, नमस्ते यूट्यूब माय चैनल। तो आज આપણે બનાવીશું ગવારનું શાક। ગવારનું શાક બનાવવા માટે જો મેં અહીંયા ગવાર લીધો છે। ગવારને મેં પહેલાં આ રીતે કાપી નાખ્યો છે, જો આ રીતે સમારી નાખ્યો છે। ગવારને પહેલાં આપણે બાફી નાખીશું કુકરમાં એક વિસલમાં। ગવાર આપણો બફાય ત્યાં સુધી આપણે તેનો મસાલો બનાવી દઈએ। તો મેં પહેલાં ખાયણીમાં લસણ, લીલા મરચાં, આદુને વાટી નાખ્યા છે। તો અહીંયા જો મસાલામાં મેં હળદર પાવડર, લાલ મરચું પાવડર, પછી મીઠું, ધાણા જીરું પાવડર અને ગરમ મસાલા પાવડર એડ કર્યો છે અને આ રીતે તેનો મસાલો બનાવી દીધો છે। જુઓ, તમારે આની જગ્યાએ તમારે ચણાનો લોટ એડ કરવો હોય તો તમે ચણાનો લોટ પણ આ મસાલામાં એડ કરી શકો છો। હવે આ મસાલાને બધા આપણે મિક્સ કરી નાખીશું। જુઓ, આ રીતે મિક્સ કરીને તેનો મસાલો આપણે બનાવી દઈશું। તો જુઓ, થોડું પાણી એડ કરીને આ રીતનો મસાલો આપણે તૈયાર કરવાનો છે। જુઓ, તમને મારો વિડીયો અને રેસિપી સારી લાગે તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને લાઈક પણ જરૂરથી કરજો। તો જુઓ, અહીંયા મસાલો તૈયાર છે શાકમાં એડ કરવાનો। તો અહીંયા જુઓ, ગવાર પણ સરસ બફાઈ ગયો છે। આપણે વધારે ગવારને નથી બાફવાનો, આપણે માપનો જ ગવારને બાફવાનો છે, કેમ કે પછી આપણે શાકને વઘારીશું ને ત્યારે પણ થોડો ગવાર ચડવા દઈશું મસાલા જોડે, જેથી મસાલા સરસ ગવારમાં મિક્સ થઈ જાય। તે માટે આને અધકચરો જ ગવારને આપણે બાફીશું। આપણો ગવાર બફાઈને તૈયાર છે। તો હવે આપણે શાકને વઘારી દઈશું। ગેસ ચાલુ કરી દઈશું અને કઢાઈમાં તેલ એડ કરીશું। તેલ આપણું સહેજ ગરમ થાય એટલે એમાં જીરું એડ કરીશું અને પછી એમાં લસણ, લીલા મરચાં અને આદુની પેસ્ટ એડ કરીશું। પછી આ રીતે તેલમાં શેકાવા દઈશું। આ રીતે તમે ગવારનું શાક બનાવો ને તો શાક એકદમ ટેસ્ટી અને સરસ બને છે। પછી આપણે જે મસાલાની પેસ્ટ બનાવીને રાખી હતી એ પેસ્ટને એડ કરી દઈશું। જુઓ, આ રીતે પેસ્ટને એડ કરી દેવાની છે। હવે એમાં સહેજ પાણી એડ કરીશું જેથી મસાલા આપણા બળી ના જાય। પછી આ રીતે આને મિક્સ કરતું રહેવાનું છે અને મસાલાને સરસ આપણે ચડવા દેવાના છે। જેટલા મસાલા ચડશે અને શેકાશે તેટલું જ શાક આપણું ટેસ્ટી બનશે। તો જો આ રીતે મસાલાને આપણે શેકાવા દઈશું। મસાલા આપણા શેકાઈ જાય, તેલ બધું ઉપર આવી જાય એટલે આપણે ગવારને એડ કરી દઈશું। જુઓ, એ તો બધા ગવારને એડ કરી દેવાનું છે। આ રીતે તમે મસાલા બનાવીને શાક બનાવો ને તો શાક ખૂબ જ ટેસ્ટી અને સરસ બને છે। તો જુઓ, ગવારને એડ કરી પછી આ રીતે આપણે મિક્સ કરી નાખીશું। મેં અહીંયા કશ્મીરી મરચું લીધું છે એટલે શાક આટલું લાલ લાગે છે। કશ્મીરી શું ખાવામાં એકદમ મોરું હોય છે અને કલરમાં સરસ હોય છે, તે માટે મેં અહીંયા કશ્મીરી મરચું લીધું છે, કેમ કે શાકનો કલર બી સરસ આવે છે અને શાક બહુ તીખું પણ નથી લાગતું। તેના માટે મેં અહીંયા કશ્મીરી મરચું લીધું છે। તો જુઓ, હવે આને આપણે થોડીવાર માટે ઢાંકી દઈશું। પહેલાં આ રીતે મસાલામાં શેકાવા દઈશું ગવારને બરાબર અને પછી આને થોડીવાર માટે ઢાંકી દઈશું, જેથી ગવાર આપણો સરસ ચડી બી જાય અને મસાલા સરસ ગવારમાં મિક્સ બી થઈ જાય। પછી જુઓ, થોડીવાર અહીં જોઈ લીધું છે તો શાક આપણું તૈયાર છે। તો હવે આને આપણે એક ડીશમાં કાઢી લઈશું। તો આ જુઓ, ટેસ્ટી ગવારનું શાક તૈયાર છે। આ રીતે તમે બનાવશો તો ખૂબ જ ટેસ્ટી અને સરસ બનશે। તમને મારી રેસિપી સારી લાગે તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને લાઈક પણ જરૂરથી કરજો। તો બધાને મારા તરફથી જય મા લક્ષ્મી અને જય શ્રી કૃષ્ણ। મળીશું હવે બીજા વિડીયોમાં। તો જુઓ, ટેસ્ટી મસાલેદાર ગવારનું શાક તૈયાર છે। તો જય મા લક્ષ્મી।